નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ સેશનમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આપણે વિદ્યાર્થીઓ છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.1 પૂરું કર્યું હતું. એની પહેલાં આપણે થિયરી જે બધી જોઈ હતી એના આધારે થોડીક વાત કરી લઉં. અપૂર્ણાંક તો કે અપૂર્ણાંકમાં 3 ભાગ હતા, શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. એનું આપણે સમજાવ્યું હતું. દશાંશ સંખ્યામાં વાત કરી હતી કે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, બરાબર, કઈ બાજુથી કેટલા પોઈન્ટ ખસવું, જમણી બાજુથી, ગુણાકારમાં જમણી બાજુથી કઈ બાજુ, ભાગાકારમાં કઈ બાજુ, ડાબી કે જમણી, બરાબર, આવું બધું આપણે જોઈ ગયા હતા. હવે એના પછી સ્વાધ્યાય 2.2 શરૂ કરતા પહેલા આપણો પ્રશ્ન આવે છે અપૂર્ણાંકોના ગુણાકાર. અપૂર્ણાંકો જે સંખ્યા છે એનો ગુણાકાર કેવી રીતે કરવો? આપણે અત્યારે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરેલો છે. આગળના 2.1 ની અંદર તમે જોયું શું? તો કે સરવાળા અને બાદબાકી તમે શીખી ગયા. શેના આધારે? તો કે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી તમે જોઈ ગયા. હવે જોવાનું છે ગુણાકાર. તો કે ગુણાકાર કરવા માટે આપણે શું કરશું? એના આધારે વિદ્યાર્થીઓ થોડીક થિયરી છે, થોડાક ઉદાહરણો છે, બરાબર, એટલું આપણે જોવાનું છે. તમારે હારો હારે પતી જાય પછી તમારે લખવાનું છે. નોંધ કરતા રહેશો તો વધારે સમજાશે, બરાબર. તો ચલો, અપૂર્ણાંકોનો ગુણાકાર છે. અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે વિદ્યાર્થીઓ આપણે શું કરશું? કોઈ પણ સંખ્યા છે પહેલાં તો મેઇન પોઈન્ટ આપણે પાડી છે અહીંયા, અપૂર્ણાંકનો ગુણાકાર, બરાબર. અપૂર્ણાંકનો ગુણાકાર છે. અપૂર્ણાંક એટલે સંખ્યા બધાને મગજમાં આવી જાય કે અંશ અને છેદવાળી સંખ્યા હોય છે, બરાબર. તો હવે એના માટે થોડુંક આપણે જોઈ લઈએ. અપૂર્ણાંકોનો વિદ્યાર્થીઓ ગુણાકાર છે. એની માટે તો કે અપૂર્ણાંકના ગુણાકારની અંદર બીજો એક પોઈન્ટ આવે છે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર, અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર, બરાબર. શુદ્ધ અને અશુદ્ધ સંખ્યાનો ગુણાકાર, એટલે અપૂર્ણાંકની શુદ્ધ અને અશુદ્ધ સંખ્યા સાથેનો ગુણાકાર. ઘણા બધા અપૂર્ણાંક, પણ આપણે મેઇન પ્રશ્ન પકડીએ કે અપૂર્ણાંકનો ગુણાકાર આપણે કરવો છે. અત્યાર સુધી તમે ધોરણ 6 ની અંદર અને સરવાળા બાદબાકીની જે આગળ આપણે જોઈ ગયા એમાં એક જ પ્રશ્ન આપણે જોતા હતા. શું? તો કે સરવાળો જે આપણે આ કરતા હતા 1 વત્તા 1/2 બરાબર શું કરતા હતા? તો કે છેદ બંનેના સરખા છે? તો કે હા. તો અહીંયા મૂકતા હતા 1+1/2 બરાબર 2 જો ભાગ ઉડતા હોય તો ઉડાડીને મૂકતા હતા 2 એકા 2 બરાબર. જવાબ કેટલો આવે અહીંયા? એવું આપણે અત્યારે શીખેલા છે, બરાબર. પણ આપણને ગુણાકારનું કીધું છે. હવે જુઓ તો એકને એક સંખ્યા કેટલી વખત છે? 2 વખત છે, બરાબર. તો એની માટે આપણે શું કરશું? તો કે એને ગુણ્યા ડબલ કરી નાખી સીધા, તો અહીં થઈ જાય 2 × 1/2. હવે પ્રશ્ન ઊભો થાય કે હવે તો ગુણાકાર આવ્યો, એક પૂર્ણ સંખ્યા છે અને એક અપૂર્ણાંક સંખ્યા છે, થાય એવો પ્રશ્ન, બરાબર. તો એટલું વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યા હોય ગુણાકાર શબ્દ આવે એટલે કે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, બરાબર. અહીંયા પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા કઈ છે આપણી? તો કે પૂર્ણ સંખ્યા છે 2 અને અપૂર્ણાંકવાળી સંખ્યા છે, બરાબર. અપૂર્ણાંકમાં જો તો છેદ મોટો છે અને અંશ નાનો છે, તો કેવી સંખ્યા હોય? શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ છે. શું કામ? કારણ કે છેદ મોટો છે અને અંશ નાનો છે, બરાબર. તો શુદ્ધ અને અશુદ્ધની વ્યાખ્યા પણ યાદ થઈ જાય તમારે. ચલો, હવે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંકની સંખ્યા બેનો ગુણાકાર છે. તો ગુણાકાર કરવા માટે આપણે શું કરશું? યાદ રાખજો કે ગુણાકાર ક્યાંથી આપણે લાયા? તો કે જે સંખ્યા આપણે સરવાળામાં અત્યાર સુધી જે જોતા હતા એ જ વસ્તુ આપણે અહીંયા અત્યારે લાવેલા છીએ, બરાબર. એ જ સંખ્યા છે, જોઈ લો. આ સંખ્યા 2 વાર લીધેલી છે, એની જગ્યાએ આપણે એક જ વાર સંખ્યા લીધી, પણ એને ગુણ્યા 2 કરી નાખ્યા. શું કામ? એકને એક સંખ્યા 2 છે, બરાબર, એના માટે. હવે જો પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવા માટે એટલું યાદ રાખવાનું કે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર કરવાનો અને
છેદ છે એમ જ રહેવા દેવાના. બરાબર, થોડુંક લખું છું પછી તમને વધારે ખ્યાલ આવશે. પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર કરી છેદ પૂર્ણ સંખ્યાનો અંશ સાથે, તો આમાં અંશ તો એક છે તો આ રીતના થઈ જાય 2 × 1 છેદના છેદ એમ નામ રહેશે. ચલો 2 એકા 2 છેદમાં 2, ભાગ ઉડાડો તો ઉડી શકે. 2 એકા 2 બરાબર જવાબ કેટલો મળશે આપણને? 1. આપણો પ્રશ્ન એ છે કે અહીંયા પણ એક જવાબ આવ્યો છે, જોઈ લો, અને અહીંયા પણ એક જવાબ મળી ગયો. ઉપર આપણે ગુણાકાર સરવાળો કરેલો છે, નીચે આપણે ગુણાકાર કર્યો છે. બરાબર, એટલે હવે આપણે ભાગ અહીંથી શરૂ થાય છે, આ ભાગ આપણે જોવાનો છે. આ તમે આગળ શીખી ગયેલા છો એટલે આ પ્રશ્ન પણ આવી ગયેલો છે. બરાબર, આ યાદ રાખશું કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે શું યાદ રાખવાનું? તો કે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર કરી છેદ એમ જ રહેવા દેવાના. બરાબર, હવે વિદ્યાર્થીઓ જોવાનું છે આપણે એક જે તમે છઠ્ઠા ધોરણમાં પણ શીખી ગયેલા છો. બરાબર, એ જ વસ્તુ કરાવું છું એને, કે જે વસ્તુ તમે જો આ 2 ગોળ મેં દોરેલા છે. બરાબર, હવે 2 ને હું 4 ભાગ પાડી દઉં છું. પહેલા તો ઉપર એટલે થોડુંક વધારે સમજાશે, દેખાશે થોડુંક વ્યવસ્થિત. બરાબર, એક ને એક જેવું બીજું ગોળ પણ છે. બરાબર, આ જ વસ્તુનું હું શું કરું છું? 4 ભાગ પાડી દઉં છું. જોઈ લો, પહેલા આ 4 ભાગમાં જે પાડ્યા, હવે આના જેવું જેવું બીજું ગોળ દોરી લઉં છું. વારવાર એને 4 ભાગ પાડી દઉં છું. એમાંથી એક ભાગના હું કલર પૂરી નાખું છું. બરાબર, હવે જો પ્રશ્ન ઊભો થાય, આના કેટલા ભાગ છે? 1/4. આને પણ 1/4. શું કામ? એક જે આખું છે ને 4 ભાગ પાડ્યા છે. અને છઠ્ઠા ધોરણમાં એવો પ્રશ્ન તમે શીખ્યા છો કે 4માંથી કેટલા ભાગ પૂરેલા છે? તો કે 1 ભાગ પૂરેલો છે, તો 1 ઉપર લખ્યા છે. 2 ભાગ પૂરેલો તો 2 આવે. 3 ભાગ પૂરેલો તો 3 આવે. બરાબર, આખું પૂરેલો તો 4/4 એટલે કે 1 આવે. બરાબર, હવે આ બેનો સરવાળો તમારે કરવો છે તો તમે શું કરશો? આ રીતે તમે મૂકશો વત્તા કરીને. બરાબર, તો કે 1/4, 2ના છેદ સરખા છે એટલે 1 + 1/4 બરાબર 2/4. અહીંયા સમજાવ્યું એવી રીતે થાય ગુણાકારનું કે 2 × 1/4 અંશ સાથે અંશનો ગુણાકાર, તો કે 2 × 1/4 બરાબર 2/4. જોઈ લો, બેનો જવાબ સરખો જ મળે છે. એક છે સરવાળો અને એક છે ગુણાકાર. પણ આપણે શેના આધારે ચાલવાનું છે? હવે તો ગુણાકાર જોવાના છે. બરાબર, એટલા માટે નીચે લખવું હોય તો લખી શકાય કે આમ. જોઈ લો, આ જે તમે એટલા માટે શીખ્યું છઠ્ઠા ધોરણમાં આવી ગયેલું છે. અહીંયા તમને મેં ઉદાહરણ આપી દીધેલું છે. બરાબર, હવે જોઈ લો, મેઇન પ્રશ્ન એ છે આપણે કે અપૂર્ણાંકનો
ગુણાકાર છે, બરાબર. તો એના માટે થોડીક આપણે એક સંખ્યા લખી છે હજી તો કે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર કરી છેદ એમ જ રહેવા દઈએ છીએ, બરાબર. તો હવે થોડુંક બીજું પાછું લખી લઈએ હારવાર. આમ કોનો ગુણાકાર કરતો કે પૂર્ણ સંખ્યાનો, તો કે પૂર્ણ સંખ્યા સાથે શુદ્ધ અને જો આપણે અહીંયા જોયું તો શુદ્ધ અપૂર્ણાંક હતો, બરાબર. પણ એની જગ્યાએ અશુદ્ધ અપૂર્ણાંક આવે તો, બરાબર, તો પણ ગુણાકાર એમ જ કરવાનો, બરાબર. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે શું કર્યું હતું, તો કે આપણે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર કર્યો. એટલે કે કરવા માટે પૂર્ણ સંખ્યાનો કોની સાથે, તો કે અંશ સાથે ગુણાકાર કરી છેદ એમ જ રહેવા દઈએ છીએ. જોઈ લો, રેડી. આટલું જ છે. અપૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આટલું યાદ રાખો એટલે બધું ક્લિયર થઈ જાય તમારે. કેટલું યાદ રાખવાનું, તો કે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર કરી છેદ એમ જ રહેવા દેવાના. પછી પૂર્ણ સંખ્યા એની સાથે અશુદ્ધ અપૂર્ણાંક હોય, શુદ્ધ અપૂર્ણાંક હોય કે મિશ્ર હોય તમને ખબર છે. અશુદ્ધમાં આપણે ફેરવવા પડશે. અશુદ્ધમાં ફેરવ્યા પછી જ આપણને ખબર પડે, બરાબર. જોઈ લો, આટલું વસ્તુ ક્લિયર થઈ જાય એટલે બીજો ક્યાંય તમારે પ્રશ્ન ઊભો થાય નહીં, સાવ સહેલું થઈ જાય, બરાબર. હવે અમુક એવા ઉદાહરણો છે, થોડાક આપણે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે 4/3 ગુણ્યા 2 છે. જો પેલી જે સંખ્યા છે ને એ જો વિદ્યાર્થીઓ 4/3 જે છે કેવા છે, અપૂર્ણાંક છે. કેવા છે, અશુદ્ધ અપૂર્ણાંક છે. જો ઉપર છેદ અંશ છે ને મોટો ને છેદ નાનો છે. તો આપણે શું કીધું આની જેમ કે જે સંખ્યા અંશમાં છે એને પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. તો અંશમાં કઈ સંખ્યા છે, તો કે 2 છે. અહીંયા 4 અને 2, તો કે 4 ગુણ્યા 2 છેદમાં 3, 4 દુ 8 અને છેદમાં 3, છેદના છેદ એમનામાં જ રહેશે. એવું ને એવું બીજું ઉદાહરણ છે 9/7 ગુણ્યા 6 છે. જો હવે સીધો ગુણાકાર તમને ફાવે. 9 6 54 છેદમાં 7. પણ હા, તમને શરૂઆત કરતા પહેલા એક જ મેં પ્રશ્ન કીધો હતો કે જો અશુદ્ધ અપૂર્ણાંક હોય અને મિશ્રમાં ફરતું હોય તો ફેરવી શકાય, બરાબર. અહીંયા જો આ સંખ્યા કેવી છે, અશુદ્ધ છે, આ અશુદ્ધ છે. તો બંનેને મિશ્રમાં ફેરવો તમે ફેરવી શકો છો, બરાબર. પણ સૂચના આપી હોય ત્યારે વધારે અનુકૂળ લાવવું. હજી એક ઉદાહરણ એવું લઈએ આપણે કે 4/9 ગુણ્યા 1. જો 4 એકા 4 છેદમાં 9. હવે આ સંખ્યા કેવી આવે છે જુઓ તો શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આ ક્યાંય ફરશે નહીં. હજી એકાદ ઉદાહરણ જોઈ લઈએ. 15/11 ગુણ્યા 9. 15 નવા 135 છેદમાં 11. જો દરેક સંખ્યા જોઈ લેજો. મેં દરેક સંખ્યાનો ગુણાકાર ક્યાંથી ક્યાં કરેલો છે, તો કે દરેક પૂર્ણ સંખ્યાનો ગુણાકાર મેં અંશ સાથે જ કરેલો છે. જોઈ લો છે, આ બધા અંશ છે એ બધાનો ગુણાકાર કરેલો છે ને પછી સંખ્યા મૂકેલી છે, બરાબર. હવે અમુક એવું ઉદાહરણ લેવું છે આપણે કે જે મિશ્ર સંખ્યા છે. મિશ્ર સંખ્યાને કેવી રીતે ફેરવીને તમે ગુણાકારમાં લેશો, બરાબર. મિશ્ર સંખ્યા જ્યારે આવે ને ગુણાકારમાં તો પહેલા એટલું યાદ રાખવાનું કે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવાનો કે શુદ્ધ અપૂર્ણાંક. જો અશુદ્ધ હોય તો જ મિશ્રમાં આપેલું હોય, બરાબર. એટલું યાદ રાખવાનું. અને
મિશ્રમાં હોય એટલે અશુદ્ધ અપૂર્ણાંક જ ને અશુદ્ધમાં જ ફરે, બરાબર. લખું છું 4 ગુણ્યા 1.3 આનો ગુણાકાર કરવો હોય તો હું શું કરીશ તો કે પહેલાં છે ને મિશ્ર છે ને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખું, બરાબર. એટલે કે 4 ગુણ્યા 7 એકા 7, 7 વત્તા 3, 7 ને 3 10, એટલે કે 10/7. જો તો હવે જે અપૂર્ણાંક આપણે જોયું અપૂર્ણાંક મળી જાય છે. આ જે સંખ્યા છે એ આના જેવો થઈ ગયો અપૂર્ણાંક, જોઈ લો થઈ ગયો, બરાબર. તો શું કરશો સીધા હવે 10 ચોક 40, 40/, મળી ગયો જવાબ, જોઈ લો. કંઈ જ અઘરું નથી, સેજ પણ અઘરું નથી. દાખલો સમજવું પડે ખાલી. શું અપૂર્ણાંકનો ગુણાકાર આવે એટલે એટલું જ રાખવાનું કે અંશ બે અપૂર્ણાંક હોય તો અંશનો અંશ સાથે ગુણાકાર ને છેદનો છેદ સાથે ગુણાકાર, બરાબર. એ આપણે પછી જોઈએ. હજી એકાદ ઉદાહરણ એવું આપણે લઈ લઈએ. 2.4/3 ગુણ્યા 2 લઈ લે, જોઈ લો. 3 દુ 6, 6 ને 4 10, 10/3 ગુણ્યા 2. હવે જો 10 દુ 20 જો તો સંખ્યા છે સેમ ટુ સેમ સંખ્યા બધી મળે છે, બરાબર. પણ હા, હજી એક અમુક પ્રશ્ન એવો પાછો તમને કીધેલો હોય આવી રીતે. કોઈક સંખ્યાના અડધા, અડધા એટલે હું લખું છું અહીંયા કે સંખ્યા 12 છે, 12ના અડધા કરવા છે. અડધા એટલે 1/2. તો તમે શું કરશો? ના 1/2 કીધા તો પ્રશ્ન એ જ ઊભો થયો આપણો કે 12 ગુણ્યા 1/2. જોઈ લો થાય છે. સિમ્પલ મૂકી શકો. 12 એકા 12/2. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે છઠ્ઠા ધોરણમાં શીખાશો મળે છે. હા, 2 છક 12 બરાબર, અહીંયા 6 મૂકી શકો. આ તમારો જવાબ. હજી એકાદ ઉદાહરણ એવું લઈએ કે જેના અડધા આપણને આપેલા હોય, બરાબર. તો હું લઉં છું 18/1/6 લઉં, 9 લઉં, 3 લઉં, તમારે જે લેવા તમે લઈ શકો છો, બરાબર. લખું છું 18 ગુણ્યા 1/9. તો કે 18 એકા 18/9, 9 દુ 18 બરાબર, જવાબ કેટલો મળે? 2. જોઈ લો. આવા દાખલા આપેલા હોય તો પણ આ જ રીતે ગુણાકાર, આ રીતે દાખલા આપેલો તો આ રીતે ગુણાકાર, મિશ્ર આપેલું હોય તો શુદ્ધમાં ફેરવીને, બરાબર. અને શુદ્ધમાં અહીંયા જ પ્રશ્ન આવી ગયો આપણો, શુદ્ધ અશુદ્ધનો અપૂર્ણાંક કોણ? તો કે અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાનો ક્યાં? તો કે અંશ સાથે ગુણાકાર કરી છેદ એમને એમ જ રહેવા દેવાના. અને ટૂંકમાં તમને મેં આ સમજાવી નાખ્યું, આટલું સમજાવ એટલે ખબર પડી જાય, બરાબર. આ વિદ્યાર્થીઓ છે આપણું અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે. શું છે? અપૂર્ણાંકનો ગુણાકાર. પહેલાં સરવાળાથી શરૂ કરીને ગુણાકાર આપણે ચાલુ કરી દીધું, બરાબર. ગુણાકારથી લઈને અહીંયા પૂરું કર્યું અને પછી પાછું આ ચાલુ કર્યું. હવે જે જોવાનું છે આપણે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર જોઈ લઈએ એકવાર, બરાબર. આ જ વસ્તુ છે, કંઈ જ ફેરફાર નથી. પણ એકાદ ઉદાહરણ એવું તમને આપી દઉં. જો ધારો કે એવી સંખ્યા એક લઉં છું 2/7 ગુણ્યા 3/4, 3/5 સંખ્યા લઉં છું. હાલો, બે અપૂર્ણાંક છે, જોઈ લો. બે સંખ્યા કેવી છે? અપૂર્ણાંક છે, એકે પૂર્ણ સંખ્યા નથી, બરાબર. હવે શુદ્ધ હોય કે અશુદ્ધ જે હોય તમારે તમને હવે ખબર પડી જાય કે બંને સંખ્યા જોઈ લો અશુદ્ધમાં જ છે, બરાબર. પણ ભલે અશુદ્ધમાં હોય, હવે મેં તમને કીધું એમ અંશનો અંશ સાથે ગુણાકાર, અંશ ગુણ્યા અંશ અને છેદમાં છેદ ગુણ્યા છેદ. આ યાદ રાખજો. પાછું આમાં પાછો કંઈ છેદ એમને એમ નથી રહ્યો, કારણ કે જો બે છેદ આપેલા છે, બેના છેદ જ્યારે આપેલા હોય ત્યારે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, બરાબર. લખું છું જો બે અપૂર્ણાંકનો
ગુણાકાર કરવા માટે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવામાં આવે છે. કેવી રીતે? તો કે જો અંશનો અંશ એટલે કે 2 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 5, 2 તરી 6 અને 7 પંચું 35. આ જવાબ આપણો છે. સાવ સહેલું છે, કંઈ જ અઘરું નથી. બરાબર. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર, અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર, બેયમાં ગુણાકારમાં એટલું જ ધ્યાન રાખવાનું કે અંશનો અંશ સાથે ગુણાકાર. જો છેદ આપેલા હોય, બે સંખ્યામાં છેદ આપેલો તો બેનો અંશ છેદનો છેદ સાથે ગુણાકાર. પણ પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર એક જ સંખ્યા હોય તો એકનો એક એમનો છેદ મૂકવામાં આવશે. બરાબર. આ વિદ્યાર્થીઓ છે આપણું સ્વાધ્યાય 2.2 શરૂ કરતા પહેલાં થોડીક બેઝિક માહિતી હતી. બરાબર. ખાસ યાદ રાખવાનું છે, આના આધારે સ્વાધ્યાય 2.2 આખે આખું છે. બરાબર. ચલો હવે જે સ્વાધ્યાય 2.2 છે એ આપણે જોઈશું આગળના લેક્ચરની અંદર. થેન્ક યુ.